નમસ્કાર, હું છું સઈદ કુરેશી. ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરી દઈએ આજના મુખ્ય સમાચારો પર. પાલનપુર નગરપાલિકા હોલ ખાતે સાધારણ સભા યોજાઈ હતી. આ સભા દરમિયાન લેવાયેલા વિવિધ વિકાસના મુદ્દાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને વિકાસના કામોને લઈને વિરોધ પક્ષે કામગીરીઓ અંગે ગુણવત્તાનો સવાલ ઉઠાવ્યો હતો. શહેરના અત્યાર સુધીમાં થયેલા વિકાસ સામે અનેક ભ્રષ્ટાચારની બૂ આવી રહી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. વિકાસના કામો મોટાભાગના રોડ રસ્તા હોય છે. તે રોડ રસ્તા પાલિકા દ્વારા બનાવેલા તે રસ્તા હાલમાં ખખડધજ ટૂંકા સમયમાં થઈ ગયા હોવાનું પણ આક્ષેપ કર્યો હતો. રાજમાર્ગનો રોડ આવે છે, કમાલપુરા હોય, નાની બજાર હોય. અમારી રિક્વેસ્ટ છે કે આપણું શહેર એ તમે બનાવો. એ અમારા બારે-બાર કોર્પોરેટ રિક્વેસ્ટ છે કે તમે આ રોડ લેશો જ. અમને વિશ્વાસ છે કે શહેર આપણું છે. વિકાસના થતા કામો સામે વિરોધ નથી, પરંતુ કોન્ટ્રાક્ટરોને આપવામાં આવતા કામો સામે ગુણવત્તા લેવી વગેરે અંકિતાબેન ઠાકોરે ટકોર કરી હતી. પાલિકા વોર્ડ નંબર 4 અને 5ના રોડ વિકાસના કામમાં લેવા અંગે પણ પાલિકા સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. વધુમાં અંકિતાબેન ઠાકોરે મહત્વનો મુદ્દો વ્યવસાય વેરાનો ઉઠાવ્યો હતો. નાના મોટા વેપારીઓને એક જ ફિક્સ વ્યવસાય વેરો લેવામાં આવે છે, તેની સામે જોગવાઈઓ ઊભી કરવી. તેના જવાબમાં ચીફ ઓફિસરે વળતો જવાબ આપતા કહેલું કે સરકારમાં રજૂઆત કરવી. તેનો કાયદો વિધાનસભામાં પસાર થયો છે, તે અંગે પાલિકા કશું જ કરી શકે નહીં. ટૂંકી વિગત આપી સભાને સમાપ્ત કરી હતી.